એક જણો હાર્ડવેરની દુકાને જઈને કે ખમણ છે ખમણ, ઓલા હાર્ડવેર વાળાને એસીમાં પરસ્યો વળ્યો. એ કે અહીંયા નટબોલ પાના પકડ એવું મળે છે ને અહીંયા ખમણ માગશો? એ કે તમે બોર્ડ માર્યો બાબુલ ખમણ. દુકાનવાળાએ કાટલો પકડ્યો. એ કે નોખું પાડ બાબુ લખમણ હાર્ડવેર છે. હસના ही जिंदगी है हंस के गुजारो, इतनी सी बात दिल में उतारो, रोते रहे हो कब तक रोते रहोगे कब तक, सदियों पुरानी गलती अब तो सुधारो यारो. હાસ્ય છે ને એ જીવનનું ટોનિક છે. જે માણસ દાંત ન કાઢતો હોય ને એને ભરોહો કરવો નહીં. જે માણસ દાંત ન કાઢતો હોય એને દીકરી દેવી નહીં ને એની લેવી નહીં. કારણ શું છે, શાંત પાણી છે ને એ ડૂબાડી દે. એટલે દાંત કાઢતો માણસ છે ને એને કોઈ દી હાડફેલ ન થાય. હમણાં એક ભાઈ મને કે અને હાસ્ય તો બહુ સહજતાથી મળે. એક ભાઈ મને કે વિજયભાઈ રાવલ હાસ્ય કલાકાર તમે છો? મેં કીધું હા. મને કે તમારું ક્રિયાક્રમ ક્યારે ચાલુ થાય? મેં કીધું ભાઈ કાર્યક્રમ બોલ. જે કાંઈ મજા છે શબ્દની જ છો. ભાવનગરમાં મારો પ્રોગ્રામ હતો. એક ભાઈ મને કે મારે બોલવું છે. સીધા માઇકમાં બોલાય કે ભાન વગરના ભાઈઓ તથા બહેનો. મેં કીધું ભાન વગરનો તું એક છો, ભાવનગરના કે. આ જે કાંઈ મજા છે શબ્દની છે સમીરભાઈ. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યો હતો કે બેટી પારસી. એટલે મારા મગજનું દહીં થઈ ગયું. મેં કીધું બેટી પારસી કાંઈ, પછી 15 મિનિટ જોયું ને પછી ખબર પડી એમાં લખ્યું હતું બે ટીપા રસી. જે કાંઈ મજા છે શબ્દની જ છે. શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ ન પાઉં, એક શબ્દ અણહરો ને એક શબ્દ ઘાવ. એટલે તો અમારા કવિઓએ કીધું છે માણસ કેરા મૂળ એના ગુણ પ્રમાણે થાય છે. માણસ કેરા મૂળ એના ગુણ પ્રમાણે થાય છે. કોઈનું સ્વાગત પુષ્પોથી તો કોઈ ધોકાથી પોખાય છે. આ માણાનું સ્વાગત એના ગુણ પ્રમાણે થતું હોય. અને માણા બોલે એટલે ખબર પડે હારો છે, નરહો છે, ગાંડો છે, સમજદાર છે. એ બોલે ને ત્યારે જ ખબર પડે એમ. હમણાં એક ભાઈ છોકરી જોવા ગયા ને તો છોકરી કાંઈ બોલતી નહોતી. એટલે એને ઘરવાળાએ કીધું કે છોકરાવાળા જોવા આવે છે, કાંઈક બોલજે, બાકી એને એમ થાય કે મૂંગી છે. તો બધા મહેમાન જમતા હતા, ન્યા આવીને બોલી છોકરી કે જમી લ્યો પછી હવના ઠામણા ઉપાડી લેજો. આના કરતા મૂંગી મેરી હોત તો સારું હોત. ઘણા એમ કે ને કે ન બોલવામાં 9 ગુણ, પણ એ મૂર્ખ માટે, પાછા સજ્જન માણસો માટે એની જ કવિઓ એમ કીધું છે કે બોલે એના બોર વેચાય. સજ્જન માણસ બોલે ને તો એના બોર વેચાય, પણ મૂર્ખ ન બોલે ને તો એમાં 9 ગુણ હોય. હા, હમણાં એક ભાઈ મૌન ઉપર 2.5 કલાક બોલ્યા. મૌન ઉપર 2.5 કલાક. વિચાર તો કરો તમે. આમ તો હરદમ હજુરી હોય છે ને કાંઈક આપણા જ મનની દૂરી હોય છે. આમ તો હરદમ હજુરી હોય છે અને કાંઈક આપણા જ મનની દૂરી હોય છે. મૌનની શરદ વટાવી જાવ ને પછી શબ્દ બધા બિનજરૂરી હોય છે. મૌનની શરદ વટાવી જાવ ને પછી શબ્દ બધા બિનજરૂરી હોય છે. પણ મેં કીધું ને કે માણા મૌન નથી રહી શકતો. હમણાં ઘરવાળા એની ઘરવાળાને કીધું 5 મિનિટ મૂંગી રહે તો સાડી લઈ દઉં. ઓલી બાઈ 3જી મિનિટે બોલી કે 5 મિનિટ થઈ ગઈ. બહેનોથી બહુ મૂંગું ન રહેવાય. હમણાં 2 બહેનો વાતો કરતા હતા. પેલા બેનને બીજા બેનને કીધું કે હું મારા પતિ આગળ 1 હાડી માગું 2 હાડી દઈએ. ઓલી બાઈ કે બહુ ભાગ્યશાળી કહેવાય, અમે તો 15 દી કરીએ ને ત્યારે માંડ 1 દીએ. ઓલી બાઈ કે એમ નહીં, આમ 2 હાડી દઈએ, 2 હાડી દઈએ. હાસ્યમાં શબ્દ સમજાય ને તો જ તમને વાતનો આનંદ આવશે. અને હું તો પાછો ઝીણી વાઈટના ફટાકિયા વાળો છું. હમણાં એક ભાઈને રાતે 2:30 વાગે બીડી પીવાની તલપ લાગી ને તો બીડી તો ઓશિકા પાસેથી મળી ગઈ, પણ બાકસ ન મળી. 3:30 વાગ્યા સુધી આખા રૂમમાં મીણબત્તી લઈને બાકસ ગોઈતી. પછી 3:30 મીણબત્તી ઠારીને હુઈ ગયો કે હવે બાકસ નહીં મળે, બીડી સવારે પીવું. આ નો સમજાય નહીં પછી નીકળજો. નું કારણ શું, આ અડધી લીટીના જોક્સના અમે કલાકારો છે. સરદારજી 30મે માળે કામ કરતા હતા ને ત્યાં જઈને કોકે રાઈડ પડી, ઓ મખન સિંહ તુમારી લડકી ભાગ ગઈ. સરદારજીએ 30મે માળે ઠેકડો માર્યો. 20મે માળે પૂગ્યા ને ત્યારે યાદ આવ્યું મારે તો છોકરી જ નથી.
10મે માળે પૂગ્યા ત્યારે યાદ આવ્યું લગ્ન જ નથી થયા. હાવ નીચે પડ્યો ત્યારે યાદ આવ્યું કે મારું નામ ક્યાં મખનસિંહ છે, હું તો ગુમાનસિંહ છું. કોકના ઉપર ઠેકડો માર્યો. મારા મિત્રનો પગ લીલો થાય, ગોઠણેથી ઘૂંટણ સુધી લીલો થાય. ડોક્ટરને બતાડ્યું પગ લીલો થાય છે. ડોક્ટર કે હળો છે, કપાવવો પડે. પ્લાસ્ટિકનો નાખ્યો તો જયપુરનોય લીલો થાય. ડોક્ટર આગળ ગયા, જયપુરનોય લીલો થાય છે. પછી ડોક્ટરે ફાઇલ ચેક કરીને કીધું કે આમાં બીજું કાંઈ નથી, લુંગીનો કલર જાય છે. પગ કપાવી નાખ્યા પછી ખબર પડી કે હું બદલાવવું જોઈએ. એમ માણાને સમયે ખબર પડી જાય ને તો એનો આનંદ કંઈક નોખો છે. એટલે તો કીધું છે કે મોજ નો આવે માવઠે અને ભાણે ભાંગે નહીં ભૂખ. મોજ નો આવે માવઠે અને ભાણે ભાંગે નહીં ભૂખ. એ તો કોક જ જન્મે કૂક, જેને જોઈને જીવવું ઝીલી આવો. આ બધાય મહારાણા પ્રતાપ કે શિવાજી નો થાય સાહેબ. અને અત્યારે તો આ યુગમાં એક ભાઈ મને કે હવે કેમ શિવાજી જેવા દીકરા નથી જન્મતા. મેં કીધું હવે જીજાબા જેવી માઈ નથી. હેમા માલીના પેટે હનુમાનજી નો જન્મે. હારી જનેતા હોય તો હારા દીકરા થાય. ધરાવીને ધાનના નીપજે અને કુડવેન માળું ના હોય, પણ જેસલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. સારા જનેતા હોય ને તો સારા દીકરા થાય. સારી ધરતી હોય ને જેમ સારો પાક થાય, એમ હારી જનેતા જોઈએ હારા દીકરા માટે. હાહરાની સામે પાણી ઉલારતી હોય, ત્યાં જોની ઓકરના ભાણિયા જ જન્મે. એમાં બહુ આશા ન રાખવાની હોય. એટલે તો અમારા કવિઓને, સંતોને અને ભક્તોને કેવું પડ્યું છે. પણ હું તો હાસ્યનો માણસ છું, એટલે બે ચાર આપને હાસ્યની વાતો કરવી છે. હમણાં કચ્છમાં મારે ત્યાંથી પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા ને, મેં મારી વાઈફને કીધું, મેં કીધું કચ્છમાંથી પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા છે, ₹1,00,000 હુથી દઈને જવાના છે. હવે મારી વાઈફ તો મારા જેવી જ હોય. આમાં કોઈ જેટલા બેઠા છો એ પૈણેલા એમ સમજતા હોય કે અમે ખાટી ગયા છે, તો એ વાતમાં માલ નથી. તમે જેવા બુદ્ધિશાળી હોવ ને એવી જ તમારી પત્ની હોય. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા, એ કે હીરા હીરે કો કાટતા હે, લોહા લોહે કો કાટતા હે. એમાં નેતાજીને આવીને કૂતરું કઈડ્યું. આ બહુ ઘેરો ઘા છે. મેં મારી વાઈફને કીધું, મેં કીધું કચ્છમાંથી પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા છે, ₹1,00,000 હુથી દઈને જવાના છે. આના હાટું ચા નહીં, ઝડપથી જ્યુસ બનાવી નહીં. ઝડપથી કીધું એટલે એને 30 સેકન્ડમાં તો 10 ગ્લાસ ચીકુ શેકના ગોઠવી દીધા. મહેમાન જ્યુસ પીતા હતા, હું રહોડામાં ગયો. મેં કીધું અવડા મિક્સરના ખાનામાં ચીકુ ફોયલા ક્યારે, બી કાઢ્યા ક્યારે. મને કે તમે ઝડપથી કહેતા હતા, પછી મિક્સરમાં વાર લાગે એમ હતી, તો વોશિંગ મશીનમાં 2-4 ઘુમરા માર્યા. મહેમાન કે થોડા ફીણ નીકળે છે. મેં કીધું ભાઈ સર્ફ એક્સલ છે, જેતપુર સુધી તકલીફ રહે. હમણાં એક બેન ઘરે કામવાળી નહીં આવી હોય તો પોતા કરવા પડ્યા છે, તો મગજ હાવ આસમાને. એમાં એના ઘરવાળાએ પગલા પડ્યા. તે બાઈનો મગજ ગયો, ટેબલ ઉપર રિવોલ્વર પડી હતી, સીધી રિવોલ્વર ઉપાડીને ફાયરિંગ કર્યું, એના ઘરવાળાને મારી નાખ્યો. એમાં જમાદાર ને PSI ને આવ્યા. એમાં DSP નો ફોન આવ્યો. DSPએ કીધું શું મામલો છે? એટલે PSI કીધું કે બેને પોતા કર્યા હતા, એમાં એના ઘરવાળાએ પગલા પાડ્યા, તો બેને ફાયરિંગ કરીને એના ઘરવાળાને મારી નાખ્યો. તો DSP કે હવે વાટ કોની છે, પકડી લ્યો. ઓલો PSI કે સાહેબ પોતા હુકાય એની રાહ જોઈએ છે. એના ઘરવાળાને જો ઉડાડી દેતી હોય તો અમારું થોડું રાખે. અને અત્યારે ખરેખર મેં કીધું ને કે બહુ ભયંકર યુગ આવ્યો છે, ફાસ્ટ યુગ. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ. ઘણા તો લેટ્રિનમાં સવારે વોટ્સએપ મોબાઈલ લઈને જાય, ત્યાં અંદર મોબાઈલ ખોલે, આમ વાંચે. ચીનમાં 2 ધડાકા, અહીંયા 2 ધડાકા કરે. હવે અહીંયા તો રહેવા દે, ટોયલેટમાં તો આ શાંતિથી પ્રકૃતિ આ તારી જે છે એ બધું પતાવી લે. પણ માણા ઉઠે ત્યારથી હુવે ત્યાં સુધી મોબાઈલ મોબાઈલ મોબાઈલ. હમણાં હું ઓનલાઈન હતો ને તો એક ભાઈ રાતે 2:30 વાગે મને મેસેજ કર્યો. મને કે અત્યાર સુધી ઓનલાઈન છો, જાગો છો? મેં કીધું હું તો જાગું છું, પણ તું શું કરો છો? મેં કીધું સામે વાળો ઓનલાઈન હોય ને આપણને પૂછ્યો. ખરેખર એટલો બધો ફાસ્ટ યુગ આવ્યો છે. એટલે અમારા કવિઓને લખવું પડ્યું છે કે રોજ બદલતા દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે. રોજ બદલતા દુનિયાના
વિજ્ઞાનની દાનત બગડી છે. અને દોસ્ત, મારા જેવા કોઈ નાદાનની વાત નથી, આ તો વિદ્વાનની દાનત બગડી છે. માણસ પહોંચ્યો છે ચંદ્ર ઉપર ડગલે ને પગલે, ધીરે ધીરે. ચંદ્ર હવે તું ચેતજે, શું કામ કે ઇન્સાનની દાનત બગડી છે. માણાની દાનત બગડે ને. હમણાં એક ભાઈ મને કે હું ચંદ્ર ઉપર ગયો તો. મેં કીધું બહુ સારી વાત કહેવાય. મેં કીધું ન્યા ગયો તો શું થયું? મને કે ન્યા ગયો તો અમાસ હતી. હવે ન્યા ગયો તો ભેડું ન થયું. ઘણાને ભેડું જ ન થાય કોઈ રીતે. એક જણાની યમના દૂતો લેવા આવ્યા ને, તો યમના દૂતોને કે 2 મિનિટ ઉભા રહ્યો, હું ચા પી લઉં. તો યમના દૂતો કે અમારે પીવી છે. તો યમના દૂતોને ચા એનું ધ્યાન નહોતું ને, ચામાં ઘેનના ટીકડા નાખી દીધા. યમના દૂતો અડધી કલાક સુધી બેભાન થઈ ગયા. આણે લિસ્ટમાં એનું પોતાનું પેલું નામ હતું ને, ચેકી નાખ્યું. છેલ્લે એનું નામ લખી નાખ્યું કે થોડાક કામ પતાવી લો. એમાં યમના દૂતો ભાનમાં આવ્યા કે હવે તો ચા ક્યારેય પીધી નથી, કે અમારા હાથમાં બીજી તો કાંઈ સત્તા નથી, પણ હવે એક સત્તા છે અમારા હાથમાં કે અમારે પહેલેથી ચાલુ કરવાનું હોય ને જગ્યાએ હવે છેલ્લેથી કરીએ. એટલે ઈશ્વરની ગતિમાંથી કોઈ છટકી ન હગે સાહેબ. એને તમે કોઈ પણ રીતે ભગવાનને છેતરવાના ધંધા કરો ને તો એ કોઈ દી ભેડું ન થાય. એનું કારણ શું છે કે ઈશ્વર તો ભગવાન તો કંઈક ભગવાન જ છે ને સાહેબ. અને એ પાછો બહુ દયાળુ છે. તમે હું કદાચ એને છેતરીએ ને તો એને ખબર છે કે આ મને છેતરે છે, છતાં પણ એ બહુ દયાળુ છે, ભગવાન છે ને. એટલે હું તો કાયમ, મને એક પ્રસંગ હાસ્ય સાથે, હું એક લોક સાહિત્યકાર છું, ડાયરાનો માણસ છું, અને આ યુટ્યુબના માધ્યમથી આપને ખૂબ સરસ એક સંદેશ આપવા માગું છું કે બેઠા બેઠા સાધુને 1100 માળાનો નિયમ હતો. બેઠા બેઠા સાધુ માળા કરતા હતા અને ભજન લાગી ગયું હતું. પણ કેવું ભજન લાગી ગયું હતું કે તુહી નામ તારણ સબે કાજ સારણ ધરે ઉનકા ધારણ નિવારણ કરેગા. અને નથા દૂત વાકો દિયા દૂત માકો ખબર હે ખુદા કો સબર જો ધરેગા. મીઠે દિલ કા કિના રહે પાસ જીના જીને પેટ દીના સો આપે ભરેગા. મુરાદમ કહે મુકદ્દર કે અંદર જીને ટાક માર્યા ના ટાયરા ટરેગા. એવું ભજન હરિયારે લાગી ગયું હતું ને 1100 માળાની બાપુની ટેક હતી. બેઠા બેઠા બાપુ માળા ફેરવતા હતા. એમાં 400 માળા થઈ અને બાઈ આવી, કપડાં ફાટેલા ગરીબ માળાની. એટલે પૂછ્યું કે દીકરી ક્યાંથી આવે છો? કે બાપુ બાજુના ગામમાં મજૂરી કામ હાલતું હતું અને સંતની મઢી જોઈને તો મને એમ થયું હાલ દર્શન કરતી જાઉં. એટલે બાપુએ પૂછ્યું કે દીકરી મજૂરી કામમાં કેટલા પૈસા મળ્યા? કે એ તો બાપુ રસ્તામાં મારા ધણી મળ્યા ને, એને આપી દીધા. બાપુ કે સવારથી સાંજ સુધી તડકામાં મહેનત તે કરી અને મજૂરીના પૈસા ગણાય નહીં. ત્યારે ઓલી બાઈએ કીધું કે બાપુ ધણીને પૈસા દેવાના હોય, એમાં ગણવાના શું હોય એમ. સંતે તરત જ માળાનો બેરખો નીચે મૂકી દીધો. બાજુમાં એનો સેવક બેઠો હતો. એણે કીધું કે બાપુ તમારા 1100 માળાની ટેક હતી, તમે કેમ માળા બંધ કરી દીધી? હજી તો 410 માળા થઈ છે. ત્યારે સંતે બહુ સુંદર જવાબ આપ્યો કે આ બાઈ એના ધણીને પૈસા દેવામાં ન ગણતી હોય તો મારે મારા ધણીનું નામ લેવામાં થોડી ગણતરી કરવાની હોય. ઈશ્વરનું નામ સ્મરણ હોય, એની ગણતરી ન હોય. પણ ઘણા હોય, એક જણો રોજ મંદિરે જાય. પૂજારી કે ભાઈ રોજ શું ગુડાશો? કે સવારના પોરમાં ભગવાનના દર્શન કરવું તો દી હારો જાય. એક દી ભગવાન ઊંધા બેઠા હતા, ઉઠમાં બેઠા હતા. ઓલો કે ભગવાન તમે ઊંધા કાં બેઠા? ભગવાન કે હું કામ આવે છો? એ કે તમારા દર્શન કરું તો દી હારો જાય. ભગવાન કે કોક દીક મારે એવું ન હોય? આવીને મારા દી બગાડી નાખશો. ભગવાનના દી બગાડી નાખે સાહેબ, એની તો વાતે શું કરવી. એટલે અમારા કવિઓને કીધું છે કે ગજબ હાથે ગુજારી જિંદગી પછી કાશી ગયાથી શું. ગજબ હાથે ગુજારી જિંદગી પછી કાશી ગયાથી શું. અને મળી બદનામી દુનિયામાં પછી નાસી ગયાથી શું. તમે ગમે એટલું કરી લ્યો, પછી પાપ કરીને પછી ગંગાજીમાં નાવા જાવ તો એનો કોઈ અર્થ નથી. હમણાં એક ભાઈ મને કે ગંગાજીમાં નાતા હોય ત્યારે મોઢું કઈ બાજુ રાખવું? મેં કીધું લુગડા કાઢ્યા હોય એ બાજુ. તારો બાપ ઈજ વાઈટ જોતો હોય કે આ ક્યારે ડૂબકી મારે એમ. સાહેબ ગમે એટલા પાપ કરી લ્યો પછી ગંગામાં નાહવાથી પાપ ધોવાતા નથી સાહેબ. આ તો અમારા કવિઓએ કીધું છે ને કે સ્નાન હોય ઘરનું કે ગંગા તટનું,
મનથી જો પવિત્ર થાવ ને તો બહુ મહત્વતાનું છે. પણ અત્યારે માણસ મનથી પવિત્ર નથી થયો, બાયણેથી બધું કરે પવિત્રતા. હમણાં એક બાપાને હોસ્પિટલમાં દાખલ કર્યા ને તો ડૉક્ટર સાહેબ ચેકિંગમાં નીકળ્યા તો ડોહીમાએ કીધું કે જો બાપા જીવે કે ઉકલી ગયા. ડૉક્ટર સાહેબે હાથ પકડીને કીધું કે 2 નર્સ ચાલુ છે. બાપા ઊભા થઈ કે ઈ ક્યાં છે? ઇન્જેક્શન મારીને પાછો હુવડાવી દેવો પડ્યો. અમુકને ઉઠાડ્યા જેવા નથી. સમજણ જો આવી જાય ને તો નાનપણમાં આવી જાય. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ, એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવંત. ભગવાનની કૃપા હોય ને તો થાય સાહેબ. આજે મારે ખાસ એક વાત, મને ખૂબ ગમતી વાત, કે મુસ્લિમ ભાઈઓનો લકી આંકડો છે 786. એમ એક ભાઈએ મને પ્રશ્ન કર્યો હતો, મને કે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનો લકી આંકડો કયો છે? મેં કીધું 9 જે છે, 9નો આંક એ હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટે લકી આંકડો છે. મને કે 9 કઈ રીતે? મેં કીધું પહેલાં તો તમે 9નો આખો પાડો જુઓ ને તો એનો ટોટલ કરો એટલે 9 જ થાય. 9 એક 9, 9 ને 2 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9, 9 ચોકું 36, એટલે 6 ને 3 9. તમે છેલ્લે સુધી ગણી લ્યો એટલે એનો ટોટલ 9 જ થાય. પછી આપણી જે ઇમરજન્સી સેવા જે છે એનો 108, એટલે એનું ટોટલ કરો તોય 9 જ થાય. પછી ગિરનારમાં અમારે 9 નાથ છે. પછી ગિરનારના સીડીના પગથિયા છે ને એ 9999 છે. પછી આ આકાશમાં ગ્રહો જે છે એ પણ 9 છે. એમ 9 જે આંક છે એ બહુ લકી. અને આપણા હિન્દુ ધર્મ માટેનું જેમ મુસ્લિમ ભાઈઓનો 786 છે ને સાહેબ, એમ 9 જે છે ને એ આપણો બહુ લકી આંકડો છે સાહેબ. મેં કીધું ને કે આ બધું અત્યારે એક ભાઈ મને કે આ સાહિત્યના હાસ્ય અને માણાને ક્યારે નહીં ગમે. મેં કીધું જેદી ગંગાજીમાંથી દુર્ગંધ આવશે ને તેથી આ લોકોને નહીં ગમે. બાકી આ બધી વાતો એવી છે સાહેબ કે 100 વર્ષ પછી પણ તમને સાંભળવી ગમશે. શું કામ કે આ સાચું હોનું છે. આ બગસરાનો માલ નથી. બગસરાનો માલ હોય તો એ ઘડીક વાર સારું લાગે, પણ આ 100 હોનું છે, 24 કેરેટ છે. આ વાતો તમને સાહેબ ગમશે ને ગમશે. શું કામ કે આ સનાતન ધર્મને ટકાવવા માટેની આ બધી વાતો છે, હિન્દુ ધર્મને ટકાવવા માટેની આ બધી વાતો છે. એટલે જ કવિ દાદ બાપુની મને કવિતા યાદ આવે કે શબ્દ એક શોધો અને સહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અને અલગ તાસીર છે મારા ભારતની ભૂમિની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. આ જે ભૂમિ છે ને સાહેબ ભારતની કંઈક હાવ નોખી તાસીર વાળી છે. એક જણો અમેરિકાથી 20 વર્ષ પછી એરપોર્ટ ઉપર ઉતરો ને તો ઉતરીને એરપોર્ટ ઉપર ઉતરો એટલે સીધી ધૂળની ચપટી ઉપાડીને કે ભારતની માટીની સુગંધ બદલી ગઈ છે. મેં કીધું ભારતની માટીની સુગંધ નથી બદલી, તે પોદરો ઉપાડ્યો છે. માટીની સુગંધ સાહેબ કોઈ દી ન બદલે. આ ધરતી જે છે ને એમાં તો કંઈક ધરતી નહીં નવેલી અને કિનકી પૂરી આસ. અહીંયા તો કૈતક રાજા રમી ગયા અને કૈતક ગયા નિરાશ. આ ધરતીમાં કેટલાય આવીને વયા ગયા સાહેબ. રાજા રામ જેવા પણ વયા ગયા, મૂછું મરડતા કંઈક મહીપતિ અને ગજબ હતા ગંભીર. સબડા એના શરીર અમે મહાણે જોયા મેં કરણ સાહેબ. મરતા પેલા કંઈક સારું ભજન કરી લ્યો. બાકી અમારા એક મિત્ર ગુજરી ગયા 155 કિલોનો દાગીનો. હવે એને કોઈ રીતે કોઈ શમશાને મૂકવા ન આવે. અને એના ઘરના ચંપાબેનનો મને ફોન આવ્યો. મને કે ભાઈ મગનો ગુજરી ગયો. તો મેં કીધું એમાં હું શું કરું? મને કે એને કોઈ શમશાને પુગાડવા વાળું નથી, તમે પુગાડી દો. તે મેં 4 મિત્રોને વાત કરી. મેં કીધું ભાઈ એક ભાઈ ગુજરી ગયા છે અને સેવાનું કામ છે, તો આપણે એને શમશાને પુગાડી આવીએ. ત્યાં જઈને જોયું તો આખા રૂમમાં એકલો મગનો પડ્યો તો 155 કિલોનો. મારા 4 મિત્રો કે આને મૂકવા જાવું તો આપણે બીજા 3 ઓછા થઈ જાવ, આમાં બીજા 4ને બોલાવો. ત્યાં 8 જણા ભેગા થયા અને બધાએ કીધું કે ભાઈ મગનાને શમશાને તો મૂકી આવીએ, પણ ચંપાબેને આપણને જમવાના ટિફિન બનાવી દેવા પડે.
ચંપાબેન કે મૂકી આવતા ટિફિને બનાવવું, 4 ખાનાના દાળ ભાત શાક રોટલીના ટિફિન તૈયાર થયા 8. આગળ દોણીની જગ્યાએ ટિફિન. એક ભાઈ મને કે આ ટિફિન ટ્રીપ કઈ બાજુ ઉપડી? તો ભાઈ એક તો ધોમ તડકો, આગળ એક જણાને મોકલો ભાઈ અગાઉ જઈ અને તું ચિતા ગોઠવી નાખ. અમે ત્યાં પૂગ્યા તો એને તો ત્યાં ગલુડિયા ને બિલાડી ને, મેં કીધું આ શું છે? મને કે ચિતા તો ક્યાંય મળ્યા જ નહીં. અમે એ બધું હટાવ્યું પછી અને અમે લાકડા ગોઠવા અને પછી મગનાને નાખ્યો અને તડકો કે મારું કામ ભૂખે એવી લાગી હતી સમીરભાઈ. જેમ વન ભોજન કરવા ગયા ટિફિન ખોલ્યા, એમાં એક જણો કે દાળ ઠરી ગઈ છે, એ પાછી મગના માથે દાળ ગરમ કરી. એક જણો કે પાપડનું પેકેટ છે મારી આગળ, તો મગના માથે પાછા પાપડ શેકા. એટલે આ જોજો હાસ્ય છે અને એક રૂપક આપે છે કે તમે મરી જાઓ ને પછી દુનિયા તમારી માથે પાપડ શેકે છે. જીવતા કંઈક હરિભજન કરી લ્યો, નામ સ્મરણ કરી લ્યો, બાકી તો બધું નકામું છે. પણ મારે જે વાત કરવી છે કે આમાં કઠણ શું છે, મારા કવિએ કીધું છે કે હું કઠણ છે, તો કે પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડી ગયેલા અડદ કઠણ, આબુના પહાડ કઠણ, હીરાવાળાના ઉપાળ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિપરેલ ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, કાંટાની વાઇડ કઠણ, હેમાળાની ટાઈટ કઠણ, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ, બ્રાહ્મણનું ભાણું કઠણ, વાણિયાનું નાણું કઠણ, મીરનો ઢોલ કઠણ, શોપિંગમાં મોલ કઠણ, મગરની ઢાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ, જુવાનીમાં ટાલ કઠણ, રિલાયન્સના શેર કઠણ, પોરબંદરના મેર કઠણ, ઓખાના વાઘેર કઠણ, સોરઠના આહિર કઠણ, પંચાળના કાઠી કઠણ, હળવદના બ્રાહ્મણ કઠણ, રાજકોટના ભરવાડ કઠણ, શેત્રુજીની રેતી કઠણ, પટેલની ખેતી કઠણ, સુરતની ગાળો કઠણ, બરોડામાં સાળો કઠણ, મુંબઈમાં માળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ, અમદાવાદનો રિક્ષા વાળો કઠણ અને ઘરમાં રાખવો હાડો કઠણ. આટલું કઠણ છે ઘરમાં હાડો રાખવો ને. પાધરડું ખેતર પગમાં વાળા, અંધારી રાત બળદિયા કાળા, કજિયાડી બાયડીન પાડોમાં હાડા, આટલું ન દેતો દ્વારકા વાળા. આ હાડા છે એ ભૂકા કાઢી નાખે. તમે જોયું ને તારક મહેતામાં સુંદરલાલ કેવો છે, આવીને જેઠાલાલનું કરી જ નાખે ને. એક ભાઈ મને કે આમાં પુરુષો બધાય છે ને એ જેઠાલાલ જ છે. મેં કીધું ઈ કઈ રીતે? મને કે હરેકના હૃદયમાં એક બબીતા રહે છે. આ તો આપણી દીકરી દયા છે ને એટલે આ બધું હાલે છે. અને હવે તો આ બધું સિરિયલ હમણાં છેલ્લા 10 વર્ષથી આ બંધ થઈ ગઈ સમીરભાઈ. બાકી પેલા જે સિરિયલ આવતી બધી ક નામની, ક્યુંકે સાસ ભી કભી બહુ થી, આ બધી ક નામની, કસોટી જિંદગી કી, બધી ક નામની, એકતા કપૂર. એમાં પરણેલા પુરુષની એક વેદના છે કે ઉકળી રહ્યો છું પરણીને પ્યારમાંથી, કોઈ એને બહાર કાઢો ચેનલ સ્ટારમાંથી. ઉકળી રહ્યો છું પરણીને પ્યારમાંથી, કોઈ એને બહાર કાઢો ચેનલ સ્ટારમાંથી. અને તું પ્રેરણા ન લેજે સ્ટાર પ્લસની પ્રેરણામાંથી, તું પ્રેરણા ન લેજે સ્ટાર પ્લસની પ્રેરણામાંથી. અનુરાગ રખડી પડશે ઘઉંને જુવારમાંથી. ઘરને આંગણે તુલસી પૂજે નહીં કદાપી, ઘરને આંગણે તુલસી પૂજે નહીં કદાપી, પણ તુલસીની વાહે ગાંડી હા ઓલા સિરિયલના પ્યારમાંથી. એવો બધો આ વાયરો આવ્યો છે પિક્ચરોનો સિરિયલને. વિચાર તો કરો, એમાં જે મર્યાદાવાળા ને સંસ્કારવાળું જે છે એ તો જગત એને સ્વીકારે તો બરાબર છે. પણ પરમદી મેં એક ગીત સાંભળ્યું, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. નહીં ભાઈ, તાર બાપુજીને પૂછને અમારો વાક હોય તો કે. હવે કઈ ગીત હોય મેં એસા ક્યું હું, મેં એસા ધમ ધડા વિનાનું. જો હમણાં તો એક ગીત મેં સાંભળ્યું સનીરભાઈ, ભૂકા કાઢી નાખ્યું. સોણી કે નખરે સોણી નખરે, સોણી કે નખરે સોણી નખરે, ગેંદી ભો ભો ભો. કીધું હવે કઈ ગીત હોય ગેંદી ભો ભો ભો. આ ખરેખર એટલું બધું ભયંકર આવ્યું છે સાહેબ. તમે ગમે એટલા ટેકનોલોજી આરે જોડાઓ, પણ સાહિત્યકાર તરીકે, બ્રાહ્મણના દીકરા તરીકે આ યુટ્યુબના માધ્યમથી આપને કહું છું કે તમારા દીકરાને રામાયણ અને ભાગવત વચાવજો સાહેબ.
બાકી આપણા સંસ્કાર શું છે ને એને ખબર નહીં પડે છે. અને કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે, રામ છે મર્યાદા પુરુષોત્તમ. તમે જુઓ, કોઈ ન કરે ને એવું ભગવાન કૃષ્ણ કરે. કાલ સવારે તમે લુગડાનો દડો, રબડનો દડો, કોઈ પણ દડો પાણીમાં નાખો, ડૂબે નહીં. આને ડૂબાઈ દો, કોઈ ન કરે એ કૃષ્ણ ભગવાન કરે. ફિલ્ટર પ્લાન્ટ પહેલો મોટામાં મોટું ભગવાન કૃષ્ણ લઈ આવ્યા. ગોકુળમાં 9 લાખ ગાયો હતી. એ 9 લાખ ગાયોનું દૂધ જે નીકળે એ 5 લાખ ગાયોને પાય. 5 લાખ ગાયોનું દૂધ નીકળે 1 લાખ ગાયોને પાય. 1 લાખ ગાયોનું દૂધ નીકળે એ 10,000 ગાયોને પાય. 10,000 ગાયોનું દૂધ નીકળે એ 1000 ગાયોને પાય. ને 1000 ગાયોનું દૂધ જે નીકળે એ 5 ગાયોને પાય. 5 ગાયોનું દૂધ નીકળે ને એ ભગવાન કૃષ્ણને મનગમતી કામધેનુ જે હતી એ ગાયને પાય. અને કામધેનુનું જે દૂધ નીકળે ને એ ભગવાન કૃષ્ણ પીતા. એટલે સુદર્શન ચક્ર ઉપાડી લેતા. હવે આપણે અત્યારે 30 રૂપિયાની થેલીઓ પીવી છે, ક્યાંથી ભેગું થાય? કૃષ્ણ ભગવાન છે એ તો ખરેખર સાહેબ શું વાત કરવી કૃષ્ણ ભગવાનની. પણ કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળ છોડી અને મથુરા વયા ગયા પછી કવિની કલ્પના છે કે એક સમય ઉપર રાધા અને મીરા એક જગ્યાએ ભેગા થાય છે. અને એક પૂછે છે ક્યાં છે ગિરધર, અને એક પૂછે છે ક્યાં છે માધવ. તો રાધા બોલી કે મારો કૃષ્ણ તો આખા જગનો રખવાળો છે. તો મીરા બોલી કે મારો ગિરધર તો પ્રેમ સુધાનો પ્યાલો છે. રાધા બોલી કે મેં કૃષ્ણને મુજ આંખોથી ચાખેલો છે, મેં કૃષ્ણને બહુ નજીકથી જોયો છે, મેં એને ખૂબ પ્રેમ કર્યો છે, મેં એને સ્પર્શ કર્યો છે. ત્યારે મીરાએ કીધું કે તું તો કૃષ્ણને ગોકુળમાં કૃષ્ણથી સુંદર કોઈ નહોતું અને તું એને પ્રેમ ન કરીને રાધા તો તારી સુંદરતામાં ઉણપ આવે. પણ હું તો તે તો જોઈ વિચારી અને જાણીને પ્રેમ કર્યો છે. પણ હું તો જ્યારે 7 વર્ષની હતી ને મારી માએ એમ કીધું હતું કે આ તારો ધણી ગિરધર છે. તેથી મેં એને મનમાં માણી લીધો. કે રાધા બોલી કે મેં કૃષ્ણને મુજ આંખોથી ચાખેલો છે. તો મીરા બોલી કે મેં ગિરધરને મનમાં માણેલો છે. મેં એના નામની માળા કરી છે, મેં ગિરધરને મનમાં માણ્યો છે. સાહેબ બેયનો એટલો બધો વિવાદ થાય છે. પછી કૃષ્ણ હજારી એમ કહે છે કે આ બેયમાં પ્રેમની તુલના કોને કરવી એમ. રાધા પણ એવો પ્રેમ કૃષ્ણને કરે છે ને મીરા પણ એવો પ્રેમ કરે છે. આમાં કોઈના પ્રેમની તુલના ન થઈ શકાય સાહેબ. અને ખરેખર પ્રેમની કોઈ તુલના જ નથી સમીરભાઈ. પ્રેમ છે ને એવી વસ્તુ છે કે એની કોઈ તુલના નથી. પછી આપણે નથી કહેતા કે દિલ લગા ગધી છે તો પરી ક્યાં ચીજ હે. પ્રેમમાં કઈ એવું નથી જોવાતું કે આ પૈસા વાળા છે કે રૂપ છે. કઈ પ્રેમ એનું નામ છે. હમણાં એક પતિ એની પત્ની કીધું કે હું તારા પ્રેમમાં ગાંડો છું. ઓલી પત્ની કે મેં આખી જિંદગી ગાંડા ભેગી કાઢી નાખી. ગજબ જીવન મારું કહેવાય. એનો પતિ કે ભાઈ તું તો બરાબર છો પણ મેં આખી જિંદગી તારા ભેગી કાઢી, ગજબ ન કહેવાય. પતિ પત્ની છે ને એના હમણાં પતિ એની પત્ની એના પતિને સવારના 5 વાગ્યામાં ઉઠાડ્યો અને આંખું ચોરતા એનો ઘરવાળો કે હજી 5 જ વાગ્યા છે. એની ઘરવાળી કે તમને કાંઈ ખબર છે? બાજુમાં બાબુ કાકા રહેતા હતા ને એના 3જી વખતના પત્ની ગુજરી ગયા છે. તમારે એની શમશાન યાત્રામાં જવાનું છે. તાય આંખું ચોડતો બોલ્યો કે હું બાબુ કાકાની આ 2 વખત ગયો, બાબુ કાકો આવ્યો એકય વખત. એની ઘરવાળીએ પાછો હુવડાવી દીધો. અમારા ગામમાં એક શમશાન યાત્રા નીકળી ને તો લગભગ 1000 માણસ શમશાન યાત્રામાં. હવે એક ભાઈને પૂછ્યું કોણ ગુજરી ગયું? તો કે મને ખબર નથી, આગળ પૂછી લ્યો. આગળ પૂછ્યું કોણ ગુજરી ગયું? કે મને ખબર નથી, આગળ પૂછી લ્યો. એમ કરતા કરતા હું હાવ જેના હાથમાં દોણી હતી ને એની આગળ પૂગ્યો હું. મેં કીધું ભાઈ કોણ ગુજરી ગયું? મને કે મારી વાઈફ ગુજરી ગઈ. કે મેં કીધું કઈ રીતે? મને કે આ કૂતરું કર્યું ને એટલે ગુજરી ગઈ. મેં કીધું ઓહો બહુ કરી. પછી મેં એને કાનમાં કીધું કે આ કૂતરું 10 મિનિટ મળશે. ઓલો મને કે આ 1000 જણા એટલે જ લાઈનમાં છે, આ કૂતરું લેવા જ, આ કોઈ શમશાન યાત્રામાં નથી આવતા. હમણાં એક ભાઈની ઘરવાળી ગુજરી ગઈ ને તો શમશાન યાત્રા ગામની વચ્ચેથી નીકળી ને તો વડલાનું ઝાડ આવ્યું. ઝાડની ડાળ છે ને એ બાઈ આર્યા ભટકાણી ને તે બાઈમાં જીવ આવ્યો.
તે ઊભી થઈ, 2 વર્ષ જીવી હો, 2 વર્ષ પછી પાછી ગુજરી ગઈ, પાછા ગામમાંથી શમશાન યાત્રા નીકળી એટલે એના ઘરવાળાએ કીધું કે ઊભા રહ્યો, વડલાનું ઝાડ આવતું હતું ને, ઘરવાળો કે ઊભા રહ્યો, એને લાકડી લીધી અને ડાળખી અધર કરી કે હવે જવા દો, બાકી આ પાછી બેઠી થાય પાછી 2 વર્ષ જીવશે. એટલે આ જિંદગી છે ને એ સાહેબ કઈ સમજાતું નથી. એટલે કવિઓને, સંતોને, મહાપુરુષોને નાઝીર સાહેબની એક ગઝલ મને બહુ ગમે છે કે જ્યારે તે ચાહનારા જુલ્મો કરી જવાના, તેદી આ જિંદગીના દિવસો ફરી જવાના, તરતાને બીક હોય છે હંમેશા ડૂબવાની, તરતાને બીક હોય છે ડૂબવાની, પણ ડૂબેલા માનવી તો બહુ સાગર તરી જવાના. અને કડીઓ બહુ જાજી છે પણ છેલ્લી કડી મને બહુ ગમે છે કે નાઝીર એમ કહેશે કે જોવા કોઈને ગમશો નહીં નાઝીર, કેદી તો કે જેદી આ ખોડિયું તમે ખાલી કરી જવાના. આપ મરે ફિર ડૂબ ગઈ દુનિયા, તમે મરી જાવ ને એટલે પછી દુનિયામાં ગમે એ આનંદ થતો હોય સાહેબ એ તમારા માટે નકામો છે. કબીર સાહેબ એમ કહે છે કે આપ મરે ફિર ડૂબ ગઈ દુનિયા, એટલે चिरागों को आंखों में महफूज रखना, कहीं दूर तक रात ही रात होगी, मुसाफिर तुम भी हो मुसाफिर हम भी है, किसी राह पे किसी मोड़ पे फिर मुलाकात होगी. जय माताजी.